દર્શક મિત્રો, વડોદરા શહેર અત્યારે સ્માર્ટ સિટીના નામે ઓળખાય છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ કંઈક અલગ જ છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 3માં આવેલા કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલથી મુક્તાનંદ 3 રસ્તા તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા 1 મહિનાથી ડ્રેનેજની કામગીરી માટે સદંતર બંધ છે. આ સ્થિતિ વચ્ચે હવે તંત્રની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. જે રોડ ચાલુ છે ત્યાં છેલ્લા 7 દિવસથી એક મસમોટો ભૂવો પડ્યો છે. મુખ્ય માર્ગ બંધ હોવાથી બધો જ ટ્રાફિક આ એક જ લેન પર ડાયવર્ટ થાય છે, જેને કારણે અહીં સતત ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. શાળા ટ્યુશન જતા વિદ્યાર્થીઓ અને દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાય છે. તો બીજી તરફ રોડ પર લારી ગલ્લાઓના દબાણના કારણે સિનિયર સિટીઝનોને ચાલવાની પણ જગ્યા રહેતી નથી, જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે. નગર સેવકોના 5 વર્ષ પૂર્ણ થતા હવે તેઓ પ્રજાની વેદના સાંભળવા તૈયાર નથી. અધિકારીઓ અને નેતાઓની નજર આ ગંભીર સમસ્યા પર પડતી નથી. જો આગામી 24 કલાકમાં આ ભૂવાનું યોગ્ય પુરાણ કરવામાં નહીં આવે તો અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે અહીં રામધૂન બોલાવીશું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીશું. હવે જોવાનું એ રહ્યું છે કે સામાજિક કાર્યકરની આ ચીમકી બાદ નિંભર તંત્ર જાગશે ખરું કે પછી જનતાએ હજી પણ અકસ્માતનો ભય નીચે જીવવું પડશે. વડોદરા શહેરમાં આવેલ જે ઉડા સર્કલથી જે મુક્તાનંદ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર સતત 1 અઠવાડિયાથી ભૂવાનું નિર્માણ થયું છે. જાડી ચામડીના મગરો વિશ્વામિત્રીમાં છે, એના કરતાં 4 ગણા મગરો જે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા છે, લાખો રૂપિયાનો પગાર લેતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આજે સતત 7 દિવસથી જે આ ભૂવાનું નિર્માણ થયું છે, આ ભૂવાને પુરાણ કરવામાં નથી આવતું. બીજી બાજુ જે અનેક પક્ષના નેતાઓ વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય છે, ત્યારે લોકોને ઝંડા લગાવવા માટેનો સમય છે, પરંતુ ભૂવાને પૂરવા માટેનો સમય નથી. આજે તમે જોઈ શકો છો કે જે એક બાજુનો રોડ સતત 1 મહિનાથી બંધ કરવામાં આવે છે, બીજી બાજુ જે વન વે કરવામાં આવે છે, એને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. અહીંથી નાના નાના ભૂલકાઓ સ્કૂલે કોલેજમાં જતા હોય છે, ટ્યુશન ક્લાસીસમાં જતા હોય છે, સિનિયર સિટીઝનોની અવર જવર થતી હોય છે. પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના અનેક નેતાઓ જે હાલમાં તમામ લોકોની ટર્મ પૂરી થઈ છે, ત્યારે ખાસ કરીને આ સાચા સેવક હોય તો પોતાની એક જવાબદારી તરીકે પોતે એક સેવા આપી શકે છે અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે ટેલિફોનિક કરી અને તાત્કાલિક ભૂવાને પુરાણું કામગીરી કરી શકે છે. પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના એક પણ નેતા એવા નથી કોઈ પણ પાર્ટીના કે જે પોતા સાચે સેવક તરીકે પોતાની કામગીરી કરી શકે. પરંતુ અમારી ખાસ માંગણી અને લાગણી એક જ છે કે આ જે ભૂવાનું નિર્માણ થયું છે, આ ભૂવાને તાત્કાલિક ધોરણે 24 કલાકની અંદર પુરાણ કરવામાં આવે અને જો પુરાણ કરવામાં નહીં આવે તો આ ભૂવાની બાજુમાં બેસી અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જે તે જવાબદાર વ્યક્તિઓ સીધી રહેશે.